મારી વાળા ખમાતન અસ્તુ જય મારી જય મારી જય મારી જય મારી તમારામાં તરોડતા છે, તમારામાં આનંદ ને ઉલ્લાસ છે, એટલે થોડુંક ના બોલવું તો બોલવાનું મન થઈ જાય. હમણાં જોકા ખાતા હોય તો બહુ મન ના થાય બોલવાનું, પણ બહુ સરસ છે. આ ધર્મસભા છે, આ દેશની ધરતી છે, મારા હિન્દુસ્તાનની ધરતી છે, મારા તરવૈયાઓની ઘડવૈયાઓની યુવાનોની આ ધરતી છે. હું બે વાતો કહીશ. મેં હમણાં યુવાનોને પ્રોમિસ કરી હતી કે કદાચ તમારાથી ગમત જેવું બોલી જાય એને હું સોનાના અક્ષરોથી મળી દઈશ. તો આની કૃપા છે. હું એક વાત એ કરવા માંગુ છું કે આજે ઉગતા સૂરજમાં, ઉગતા ભાણમાં, ઉગતા રાષ્ટ્રને વંદન કરી અને દેવોને પ્રાર્થના કરું છું કે આજુબાજુની આંબા ચોકડીની આજુબાજુના વસ્તીઓ, ભાઈઓ, બહેનો ને યુવાનો, ઘડવૈયાઓ, આગેવાનો એ સમૃદ્ધ બને અને સુખી બને એ આશીર્વાદ છે. ભાલા ભાઈઓ બહેનો, પહેલા તો હું એ કહીશ કે હિન્દુસ્તાન છે ક્યાં? આ હિન્દુસ્તાન ક્યાં છે? આંબા ચોકડીમાં છે તો ખેડામાં શું કામ? ખેડામાં છે તો ઉકળિયા શું કામ? ગાંધીનગર છે તો દિલ્હીમાં શું કામ? દિલ્હીમાં છે તો બિહારમાં શું કામ? બિહારમાં છે તો લખનૌમાં શું કામ? આ ભારત ક્યાં છે? હિન્દુસ્તાન ક્યાં છે? ક્યાં એનું મંદિર છે? હિન્દુસ્તાન ક્યાં છે? તો એટલું જ કહીશ કે હિન્દુસ્તાન મારું જાગે છે. હિન્દુસ્તાન મારું જાગે છે. અને હિન્દુસ્તાનને જોવું હોય તો ભાઈઓ બહેનો યુવાનો નોટ કરજો. હિન્દુસ્તાનને જોવું હોય ચાલતું, ફરતું, બોલતું, તો મારા હિન્દુસ્તાનની એક વર્ધીના દર્શન કરજો. એક વર્ધીના દર્શન કરશો. વર્ધી એટલે મારા દેશની વર્ધી. વર્ધી એટલે કપડા, વર્ધી એટલે કેપ, ટોપી, વર્ધી એટલે પટ્ટો, વર્ધી એટલે બકલ, વર્ધી એટલે રિવોલ્વર, વર્ધી એટલે બંદૂક, વર્ધી એટલે વર્ધી એટલે હરતી ફરતી, બોલતી, ચાલતી એ વર્ધીના દર્શન કરીશું. એ વર્ધીનું નામ છે મારા ભારતના ઘડવૈયા, મારા ભારતની BSFની મિલિટરી, મારા પોલીસ વાળા, મારા ઇન્સ્પેક્ટરો, મારા ડીએસપી, મારા ડીઆઈજી, મારા ભારતના યુવાનો. આજના યુવાનો છે, આવતીકાલના નેતા બનશે. એ યુવાનોને મારી હાકલ છે કે આપણે જયારે પોલીસને કે કોઈ પણ વર્ધીને અદબથી જોઈશું, એની ઇજ્જત કરીશું, ત્યારે આપણે માનીશું કે આપણે હિન્દુસ્તાનની અદબ કરી છે, આપણે હિન્દુસ્તાનની ઇજ્જત વધારી છે. એ છે મારા ભારત દેશની વર્ધી.
એ જ મારા ભારત દેશનો યુવાન. જો યુવાન જાગતા ના હોત તો બોર્ડરો ઉપર થતા તોફાનો આપણે સુખ ચેનથી ઊંઘ્યા ના હોત. એ લોકો જાગતા હોય છે આપણને ઊંઘાડવા માટે. અને ઘણો નહીં પણ કદાચ 1 વર્ષ થયું છે ત્યારે અમે નડાના બેટ ગયા હતા. નડાના બેટમાં માય જંગલમાં દર્શન કરાવેલા. અને નડાના બેટમાં ડીએસપી સાહેબ આંગા પણ મારી સાથે હતા. માડીનું પાયલોટિંગ એટલે ગાડી આગળ ને પાછળ હોય. અને એ ધાગા પણ એમને પાયલોટિંગ એમને પોલીસોને એમના અફસરોને કહ્યું કે માડીનું પાયલોટિંગ હું પોતે કરીશ. અને એ પાયલોટિંગ કર્યું 2 શિપના જુવાનો સાથે. ત્યારે માડીએ કહ્યું કે તમે જો પાયલોટિંગ કરતા હોય તો હું તમને જંગલમાં દર્શન કરાવીશ. અને બાવરીમાં જંગલમાં એ દર્શન કર્યા તો બહુ લાંબી સ્ટોરી છે અને મારે બહુ કેવું હોય પણ ટાઈમ ઓછો હોય. બીજું કે એમાં એક યુવાનસો ભૂત વિશે બોલ્યા હતા. એમનું નામ શું? જયંતિભાઈ. શ્રી જયંતિભાઈ બોલ્યા હતા કે ભૂત મળ્યું તું. બહુ વિચારવા જેવું છે. હું એવિડન્સ સિવાય ક્યારે બોલું નહીં. એવિડન્સ એટલે પ્રૂફ એટલે સાબિતી. તમને ગૌરવ થઈ જશે. હું ભૂત વિશે બોલી તો તમને ગૌરવ થશે, તમને અભિમાન આવી જશે. અને તમને એમ થઈ જશે કે એ યુવાન બનો તો તમે આવા દેશના રખોપા કરજો અને બનો તો આવા બનજો. નામ તો હું ભૂલી ગયો છું પણ એક યુવાન ભૂત હોય કે નહીં, એક યુવાન લડતા લડતા ખપી ગયો એટલે કામે આવી ગયો, મરી ગયા એટલે સ્વર્ગવાસ થયો, અમર થઈ ગયા. અને એનો આત્મા દેશના રક્ષણ માટે ધધુમાં લાગ્યો. નોંધ કરજો, એનો આત્મા દેશનું રક્ષણ કરવા માટે એની બટાલિયન કહેવાય. બટાલિયન એટલે એની ટુકડી કહેવાય. 20 માણસોની, 30 માણસોની, 40 માણસોની ટુકડી હોય. એ ટુકડીમાં એ કામમાં આવી ગયા ભાઈ. અને એ પછી એ ભૂત થયા. ભૂત ના કહેવાય પણ હું તો એવું કહીશ કે અમર આત્મા થઈ ગયા. આજે આજની વાત છે. એમની જે વસ્તુઓ છે, બૂટ એમના રોજ પોલિશ કરી અને એમના રૂમમાં મૂકવામાં આવે છે. એમની ઊંઘવાની પથારીમાં રોજ સાફ થાય છે પથારી. અને એ બૂટ ઉપર આજની તારીખમાં ધૂળ વળી જાય છે. સાંજે સાફ કરીને મૂકેલા બૂટ ઉપર ધૂળ હોય છે. કંઈ પણ બનવાનું હોય છે ત્યારે આ હિન્દના અમર આત્મા બટાલિયનને જગાડતા હોય છે. જાગો, દુશ્મનો આવે છે. જાગો, ઉભા થાવ, ઊંઘતા નહીં. દિલ્હી જવાનું હોય, બટાલિયનને જરૂર પડી હોય, મુંબઈ મહારાષ્ટ્ર જવાનું હોય ત્યારે આ યુવાની ટિકિટ લેવામાં આવે છે. આ યુવાની ટિકિટ લેવામાં આવે છે અને સસરાસમાં એની સીટ મૂકવામાં આવે છે. હાલની તારીખમાં વાત કરું છું. આ યુવાની ટિકિટ લઈ ગાડીમાં એની સીટ આપવામાં આવે છે. આ યુવાનને ભોજનની થાળી પીરસવામાં આવે છે, પાણી મૂકવામાં આવે છે. એની
એની દેખભાળ કરવા માટે મિલિટરીના યુવાનો હાજરી આપે છે, એની કેપની પૂજા થાય છે, એના શરીરના કપડાની પૂજા થાય છે. એ મારા ભારતના, મારા હિન્દુસ્તાનના વીર યુવાનોની આ વાત છે. હમણાં જયંતિભાઈ બોલ્યા તો એ વાતને હું સમૃદ્ધ આપું છું કે એવા આત્માઓ હોય છે ત્યારે એ આત્માઓ આપણને મદદ પણ કરતા હોય છે. તુલસીદાસને પોતે મદદ કરેલી. હું આ વાત પર એટલા માટે ગયો કે કોઈ પણ માણસ લેક્ચર કરતા હોય એમાં સામર્થ્ય છે. કોઈ પણ માણસ લેક્ચર, કોઈ પણ બેન, કોઈ પણ ભાઈ, કોઈ પણ યુવાન લેક્ચર કરે એમાં સામર્થ્ય સમાયેલું છે. પણ એ સામર્થ્યને ઓળખાવતા આવડતું હોય એનું કામ છે. અત્યારે આપણી પાસે પાયલોટિંગ કરી રહ્યા છે ભારતના, હિન્દુસ્તાનના, ગાંધીનગરના કમાન્ડો છે. મને ઘણા માણસો એવું કીધું કે માડીને કમાન્ડોની શું જરૂર છે, એમને એવું શું કોઈની સાથે દુશ્મની છે? ત્યારે હું કહું છું કે દોસ્તી છે, દુશ્મની નહીં. પણ મારે જરૂર નથી, મારા ભારતના ઘડવૈયાઓને માની જરૂર છે એટલે આવે છે. હું આપું છું કે મારા હિન્દુસ્તાનના ભાઈઓ બહેનો, મેં જે વાત કરી પ્રેતાત્માની, અત્યારે હાલ એવા માણસોની શહીદી અમર હોય છે. करते हैं जो काम देश के लिए, आबाद है इनका नाम देश के लिए. करते हैं जो काम देश के लिए, अमर है इनका नाम हिंदुस्तान के लिए. और हिंदुस्तान अनम છે, और हिंदुस्तान અનમ રહેશે. ભલે જ્યાં સુધી આપણી ભક્તિ હોય, શિવ અને શક્તિની ભક્તિ કરજો. શિવ અને શક્તિની ભક્તિ તમે જે માનતા હોય, તમારા જે દેવ હોય, તમે જે સિકોતર માતા હોય, વાણાવટી માતા હોય કે કોઈ પણ દેવ હોય, એ દેવની ભક્તિ કરો તો અણી શુદ્ધ ભક્તિ કરજો. પણ શિવ અને શક્તિની ભક્તિમાં એને સમાવી લેજો. અને સાથે સાથે એટલું કહેજો, હે દેવીઓ, મારા દેશ માટે કંઈક કરજો. શિવ અને શક્તિની ભક્તિ દેશ માટે છે. શિવ અને શક્તિની ભક્તિ દેવ માટે છે. શિવ અને શક્તિની ભક્તિ બીમાર ના પડે એટલા માટે, દેહ માટે છે. દેહ માટે, દેશ માટે અને દેવ માટે આ ભક્તિ છે. તો હવે ટૂંકમાં એટલું જ કહીશ કે આટલું બધું સરસ મોકો મળ્યો, આટલું બધું સરસ બેઠા અને જે કંઈ સાંભળ્યું, આજે તો મને બહુ શિસ્ત લાગ્યું, મને બહુ સરસ આનંદ અનુભવું છું. મને જમવામાં બહુ આનંદ નથી, એટલો આનંદ આવામાં મને હોય છે. મને જ્યારે માણસ શિસ્ત રાખતા હોય છે એની જોડે માં જરૂર હોય છે. 3 વખત જ્યાં બોલાવીશ, જે એ બોલી શકે છે, જેને બાવળામાં તાકાત છે, જે એ બોલી શકે, જેનામાં સુરવીરતાની તાકાત છે, જે એ બોલી શકે છે, પોતાના આત્મા પર વિશ્વાસ છે, જે બોલી શકે છે. આ સંઘ પૈસા ઉઘરાવવા માટેનો નથી, પૈસા બનાવવા માટેનો નથી, ચેલા-ચેલી બનાવવાનો નથી. આ સંઘ ભક્તિ માટેનો છે. તો આવી ભક્તિને આપણે જે બોલીશું, બોલો શ્રી મેલડી જય ધન્યવાદ. ધન્યવાદ. લોકો સલામો આપે છે. ધન્યવાદ. જય મારી.
હવે આ ધોવા માટેની વ્યવસ્થા માટે રિસેસ આપવામાં આવશે, સમય આપવામાં આવશે. 10 વાગે 10 વાગ્યાથી મોડું ચાલશે નહીં, અને 10 વાગ્યા પછી જો મોડ આવશો તો તમારા નામ અને ભાઈઓ જેમને પણ નાહવા માટેની વ્યવસ્થાની જરૂર હોય બીજું કે સાંજના 4 વાગે સત્સંગ સભા છે. ગ્રામજનો એ 4 વાગે અને હમણાં 10 વાગે પૂજા આરતી થવાના છે. એમાં પણ ગ્રામજનોને આમંત્રણ છે. આ ચોકડીની આજુબાજુના તમામ ભાઈ બહેનને 10 વાગે જ્યારે પરમ પૂજ્ય માની પૂજા વિધિ કરે ત્યારે એમાં પણ સામેલ થવા માટે વિનંતી છે. અને સાંજે 4 વાગે સત્સંગ સભાનું આયોજન છે. તો 4 વાગે સત્સંગ સભામાં પણ ગ્રામજનો ઉપસ્થિત રહે એવી નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે. આપણે પૂરીઓ રાખો. આ સોમેલી એટલે પૂરો છે. આ સ્વામિનારાયણ ચોકડીની આજુબાજુના તમામ ભાઈ બહેનોને વિનંતી કે 10 વાગે અહીંયા પૂજા આરતી વગેરે પરમ પૂજ્ય માળી કરશે. એ વખતે તમામ ભાઈ બહેન સભા મંડપમાં આવે. સાંજના 4 વાગે સત્સંગ સભાનું આયોજન છે, એમાં પણ આ પધારશો. સાત વર્ષથી 10 निकाल दिए. मुसलमान चार वर्षથી વરસાદ નતો પડ્યો. હેલો 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 4 વર્ષથી જંગલની ગાયો બધી ગામમાં આવી ગઈ છે બગીચામાં. હેલો 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 ત્યાં સુધી ઇન્ડિયામાં નહીં જોયું. 12 વાગ્યાના તો ગરબા બંધ કરે. 12:15 હેલો
हेलो 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 ચાલો જો પ્લીઝ બેસી જાઓ ભાઈઓ પ્લીઝ રસ્તામાં ફરશો નહીં હવે પૂજા શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ ઓમ નમઃ શિવાયની ધૂન દરેક ભાઈ બહેને બોલવાની છે કોઈ મૂગા બેસી ના રહે શિવાય
अथ शिवमहिम्न स्तोत्रम् पुष्पदन्त उवाच
मुखपङ्कजनिर्गतेन सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यथाय शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते इति श्रीमच्छङ्कराचार्यविरचितं शिवपञ्चाक्षरस्तोत्रं सम्पूर्णम्। मंगलम नंदेश्वराय मंगलम जटा
मंगलाय तनो हरि सर्वमंगल मांगल्य शिवे सर्वार्थसाधके गौतमी तटे हिमालये तु केदारम कुसुमे संतु शिवालये एतानि ज्योतिर्लिङ्गं पापं स्मरणेन विनाश्यति स्मरणेन गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरु